જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેથી બટેટાનું શાક બનાવું. જો રાઈ નાખી એક ચણાનું જ બનાવવાનું શાક શીખીને બટેટું સાપડી નાખવાનું છે. બટેટા મેથીનું શાક કોણ કોણ બનાવે? કોમેન્ટ કરજો. બટેટા મેથીનું શાક બનાવ્યું છે. મસ્ત થયો. એકવાર ટ્રાય મારો ખબર પડે. લસણ વાળી ચટણી કાઢી તરીકે નાખી દઈએ. મેથી બહુ ભાવ પણ મેથી મને બહુ ભાવ. એક બટાટું શીખી લસણ વાળી ચટણી નાખી દેવાની. થોડી થોડી હળદર, ધાણા જીરું, સરસ શાક થઈ ગયું. મેથી બટેટા મસ્ત મજાનું જો ખાવું હોય તો આવી જઈ જશે. બહુ મજા આવો ખાવા. પાણી તમારે જેટલું નાખવું હોય એટલું તમારે ખાતા હોય પ્રમાણે. પાણી ન નખાય પણ આમાં આવું હોય તો જ મજા આવે. ચટણી નાખી દો. મસ્ત મજાનું શાક થઈ ગયું. ચાલો ખાવું હોય તો. એટલે થોડું પાણી નાખેલું બટેટા શીખતા હોય તો સડી જાય. બાકી ઢાંકી મૂકી દેવાનું. આમાં સડી જાય પછી બતાવીશું. જોઈ લો સરસ મજાનું મેથી બટેટાનું શાક થઈ ગયું. કેવું બન્યું છે કોમેન્ટ કરજો. સવારમાં તો આપણે સરસ મજાનું મેથી અને બટેટાનું શાક બનાવી નાખ્યું હતું મમ્મીએ. ને અત્યારે બનાવવાની છે બિરયાની. એટલે જો મેં આ બધી વસ્તુ લઈ લીધી છે. ડુંગળી, ટમેટા ને આદુ, લસણ ને લીલી ડુંગળી ને લીલી હળદર ને તો એ બધું ચાલો હું કટ કરી નાખું અને હું તમને આગળ રેસીપી બતાવીશ કે કેવી હું બિરયાની બનાવું છું. તો તમે બ્લોગ આગળ પૂરો જોતા રહેજો તો તમને ખબર પડશે કે મેં કેવી બિરયાની બનાવી છે. અને અહીંયા જો લઈ લીધા છે વટાણા ને અહીંયા મસૂર પણ પલાળીને રાખી દીધા છે. તો ચાલો હવે હું બધું કટ કરી નાખું ને તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો બિરયાની વઘારવાની મેં બધી તૈયારી કરી લીધી છે અને અહીંયા મૂકી દીધું છે તેલ ગરમ કરવા. તો ચાલો હું તમને બધી વસ્તુ બતાવું કે બિરયાનીમાં શું શું વસ્તુ બધી જોઈએ. પેલા તો જોઈએ ચોખા પલાળીને રાખી દીધા છે. આમાં સુધારી છે લીલી ડુંગળી, મરચું, એક સુકેલી ડુંગળી ને બટેટા. પછી અહીંયા લઈ લીધા છે વટાણા, અહીંયા લઈ લીધા છે આખા મસૂર, ટમેટું, બધા આખા મસાલા, આદુ લસણ મરચાની પેસ્ટ અને લીલી હળદર પણ નાખી છે. હોય તો નખાય, બાકી સ્કીપ કરી નખાય. અને અહીંયા લઈ લીધો છે મીઠો લીમડો. હવે તેલ ગરમ થઈ જાય એટલે હું તમને બધાને આખી રેસીપી બતાવું.
આવી રીતે તમે પણ બધા એકવાર જરૂર બિરયાની બનાવજો, બહુ મસ્ત થાય. હવે જો તેલ ગરમ થઈ ગયું છે તો હવે હું આ બધા આખા મસાલા નાખી દઉં. બહુ મજા આવે, સરસ થાય બિરયાની. તમે પણ બધા એકવાર બનાવજો. સરસ રીતનું જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દેવાનું છે બટેટા, ડુંગળી અને ડુંગળીનું જે આપણે બધું કટિંગ કર્યું હતું એ આમાં નાખી દેવાનું. સરસ રીતે બધું સાતળી લેવાનું. બટેટાને વધારે ખાવા દેવાના, જેથી કરીને કાચા ન લાગે આપણને. બટેટાને સારી રીતે તેલમાં આપણે સાતળી લઈએ એટલે ભાત તો શું હોય, આપણે 2-3 સીટી પાડીએ તો થઈ જાય, પણ બટેટા ન થાય એટલે સારી રીતે આને પેલા આમાં સાતળી લેવાના. બટેટાને જો સરસ રીતે સાતળી લીધા છે. હવે આપણે નાખી દઈશું મીઠો લીમડો. જે આ પેસ્ટ બનાવી હતી, આદુ, લસણ, મરચા, લીલી હળદર એ પણ નાખી દઈશું. આને પણ બધું સરસ રીતે સાતળી લેવાનું. બટેટાને સરસ સાતળી લીધું પછી આપણે ઉપરથી નાખી દીધી જે પેસ્ટ બનાવી હતી, લસણ ને આદુ ને લીલી હળદર ને મરચા ને પણ નાખી દેવાની. બધું થોડી વાર સાતળી લેવાનું. અને લીલી હળદર નાખી હોય એટલે ઓલી હળદર આપણે ઓછી નાખવી પડે. હવે ઉપરથી નાખી દઈશું આપણે ટમેટા. ટમેટા સરસ રીતે બધું ભૂંગાઈ જાય. હવે વટાણા પણ નાખી દેવાનું. વટાણા પણ સરસ રીતે પાકી જાય. વટાણા નખાય બિરયાનીમાં બહુ મસ્ત લાગે. ચાલો હવે આને 5 મિનિટ જેવું બધું સાતળી લઈએ અને પછી આપણે બધા મસાલા નાખી દઈશું. 5-7 મિનિટમાં આને બધું ભલે સાતળી લઈએ. કુકર કરી દીધું છે બંધ. ત્યાં સરસ રીતે બધું પાકી ગયું છે. અને અહીંયા મેં ચટણી ને થોડુંક જેવું ધાણા જીરું લઈ લીધું છે. હળદર તો આપણે લીલી પીસી નાખી હતી અને મીઠું તો આપણે પેસ્ટ બનાવી હોય એમાં જ નાખી દીધું હોય. સરસ રીતે આ પણ બધું પાકવા દેવાનું અને પછી આપણે ઉપરથી જોતું હશે એટલું પાણી નાખી દેવાનું. મસૂર નાખવાના છે છેલ્લે. બધું સાવ આપણે કુકર બંધ કરવાનું હોય મસૂર ત્યારે નાખવાનું. ચાલો વઘાર થોડી વાર પાકવા દઈએ. ત્યાં વઘાર સરસ રીતે પાકી ગયો છે. આપણે જો એટલું પાણી નાખી દેવાનું. મેં 1 વાટકો ચોખા લીધા છે એટલે 2 ગ્લાસ જેવું પાણી નાખું છું. પાણીને આપણે ઉકળી જવા દઈએ. પછી નાખી દઈશું ભાત અને મસૂર. પછી ઉપરથી નાખી દઈશું લીંબુનો રસ. લીંબુનો રસ હોય તો એ પણ નખાય, નકર દહીં નખાય તો પણ બધું મસ્ત થાય. ચાલો હવે આને ઉકળવા દઈએ પછી આપણે ઉપરથી નાખી દઈશું લીંબુનો રસ. પાણી સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે નાખી દેવાના છે ભાત. પછી નાખી દેવાના મસૂર. અને ઉપરથી નાખી દેવાનો છે લીંબુનો રસ. લીંબુનો રસ નાખવાનો.
દહીં હોય તો એ નાખાય, મસ્ત થાય. પણ આપણે લીંબુ છે એટલે નાખી દઈએ લીંબુનો રસ. બરોબર ને? બરોબર. કેવી બિરયાની બને? સરસ રીતે બધું મિક્સ કરી નાખવાનું. પછી બિરયાની બની જાય પછી ઉપરથી નાખી દેવાની ધાણા ભાજી. ચાલો હવે આપણે કુકર કરી દઈએ બંધ. બની જાય પછી બતાવશું. હા, જો અહીંયા આપણે ધાણા ભાજી પણ સુધારી લીધી છે અને હવે આપણે બિરયાની બની થઈ ગઈ છે તૈયાર. જોઈ લો કેવી બની છે, બધા કોમેન્ટ કરજો. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં. સરસ મજાની બિરયાની બની ગઈ છે. તો આપણે ઉપરથી ધાણા ભાજી નાખી દઈએ. રેસીપી તમને બધાને કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો. તો ચાલો હવે સરસ મજાની બિરયાની બની ગઈ છે તો અમે બધા બેસી જઈએ જમવા અને તમે પણ બધા ચાલો જમવા. હાલો બધા જો વારું કરવા. અમે તો જો બેસી ગયા પીરસીને બધા વારું કરવા. તમારે બધાને વારું કરવું હોય તો આવો. કા બિરયાની બનાવી જો મસ્ત મજાની. વટાણા ને બધું આવ્યું છે ને મસ્ત બને. ભૂંગળા લીંબુ ઠંડી ઠંડી છાશ ને બધાને વારું પાણી કરવા પૂગ્યા હોય કા. અને અમને સપોર્ટ બધા કરતા જ રહીજો હો ભાઈ. કા બધા સપોર્ટ કરશો તમે આગળ વધતા જાઓ. તમારો સપોર્ટ હશે તો જ અમે આગળ વધીશું, નકર અમે નહીં વધી. તમે અમારા બધા ફેમિલી નંબર છો કા. હાલો બધા વારું પાણી કરવા કા પૂગી આવો કા. બરોબર ને? કેવી બની? મસ્ત બને. મસ્ત બની. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.